વિદ્યાર્થી માટે આગળ આવે. વિનાબેનને રિક્વેસ્ટ કરીશ કે તેઓ સ્વાગતને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન આપે. આજે આપણી શાળામાં સીઆરસી કક્ષાનું વિજ્ઞાન ગણિત મેળાનું પ્રદર્શન છે. તો એ નિમિત્તે ઉપસ્થિત બીઆરસી નિલેશભાઈ, સીઆરસી વિરાંગભાઈ, અન્ય શાળાના શિક્ષક મિત્રો, સ્ટાફગણ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો ઘણા સમય પછી નિલેશભાઈ આપણી સંસ્થામાં આવ્યા છે. સીઆરસી તો એમના કામ સતત ક્યારેક ક્યારેક આવતા હોય છે, પણ નિલેશભાઈ લગભગ ત્રીજી વખત જ આવે છે. તો એમનું ખૂબ હૃદયપૂર્વક આપણે અભિલાષા પરિવારમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે સાથે એમનો આભાર પણ માનીએ છીએ કે આવું સરસ વિજ્ઞાન મેળાનું આયોજન કરવાનો અમને મોકો આપ્યો, અને ભવિષ્યમાં ક્યારેય પણ અમારી જરૂર હોય તો સાથે એ પણ કહીએ કે અમારા દરવાજા હંમેશા માટે ખુલ્લા છે. અમારાથી બનતા તમામ પ્રયત્ન અમે કરશું. તો આવો મોકો અમને પાછો પણ આપો એવી આશા રાખીએ છીએ. આજે પ્રાઇમરી વિભાગના સીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો છે. ગણિત અને વિજ્ઞાન સાથે છે. તો એમને લગતી માહિતી કઈ રીતના હોય છે તો વધુ સમય ન બગાડતા આપણે નિલેશભાઈને જ વિનંતી કરીએ કે એ અંગેની માહિતી અને માર્ગદર્શન આપે. ઓકે, થેન્ક યુ. સીઆરસી કક્ષા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બેઠેલા તમામ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો અત્રે ઉપસ્થિત થશો. અભિલાષા શિક્ષણ સંકુલે અમારી અપેક્ષા કરતા પણ વધારે જે રીતના આયોજન કરેલું છે, સૌપ્રથમ અભિલાષા શૈક્ષણિક સંકુલનો આભાર વ્યક્ત કરું છું. અત્રે ઉપસ્થિત અમારા બીઆરસી કોર્ડિનેટર શ્રી નિલેશભાઈ કાગડિયા એનું અભિવાદન કરું છું. સાથે આવેલ અમારા મિત્ર અને આઈટી કોર્ડિનેટર સ્પેશિયલ બાળકોના એજ્યુકેટર શ્રી નરેન્દ્રભાઈ ગોવા અત્રે ઉપસ્થિત છે, તો તેમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. તેમજ આંબરડી શાળાના પ્રિન્સિપાલ શ્રી, શિક્ષક મિત્રો, બાળકો, અહીંનો સ્ટાફ અને સંપૂર્ણ મેનેજમેન્ટ તમામનું સીઆરસી કક્ષાના વિજ્ઞાન મેળામાં
હું સ્વાગત કરું છું. સૌપ્રથમ વિજ્ઞાન શબ્દ, વિજ્ઞાન ટેકનોલોજી શબ્દ આપણા કાને પડે એટલે આપણા રૂવાડા ઉભા થઈ જાય સીધા. શું કરવા? તો કે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની વચ્ચે રહીએ છીએ. કદાચ 15 દિવસ, મહિનો દિવસ આપણે અપડેટેડ ના રહીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે. આપણે ખબર છે કે એક મોબાઈલ લીધો હોય, બરાબર, મોબાઈલના સંદર્ભમાં તમે જુઓ તો કેવડી ક્રાંતિ. અત્યારે મેં મોબાઈલ લીધેલો છે તો 15 દિવસે, મહિને દિવસે નવી અપડેટ, નવા ફીચર્સ. તમને ખ્યાલ હોય તો WhatsApp નું પહેલું ફીચર્સ તમે જોજો, ક્યાંક સ્ક્રીનશોટ મળે તો પહેલા ફીચર્સમાં કોઈ સુવિધા નથી, ફક્ત ને માત્ર મેસેજ જ તમે આપલે કરી શકતા. પણ અત્યારે શું થાય છે? વિડીયો કોલ પણ થાય છે, પછી કોલિંગ પણ થાય છે, બરાબર. તમામ દુનિયામાં જ્યાં ગમે ત્યાં બેઠેલા સાથે આપણે વાત કરી શકીએ. પણ આપણે ડાયરેક્ટ કોલ કરશું તો એનો ચાર્જીસ બહુ વધારે લાગશે, જોજો, બરાબર. એના માટે થઈને આપણે રોમિંગ લેવી પડશે સુવિધા, અને એનો ચાર્જીસ અત્યારે પણ મિનિટના 2 રૂપિયા છે. આપણે ચાઇનામાં, અમેરિકામાં ફોન કરવો હોય તો કેટલા રૂપિયા લાગે? 1 મિનિટના 2 રૂપિયા, 1.5 રૂપિયા, અને 150 રૂપિયાનો રિચાર્જ પણ અલગ. એટલી સુવિધા. WhatsApp દ્વારા, ટેલિગ્રામ દ્વારા તાત્કાલિક મીટિંગ કરવી છે. આપણે કોરોના વખતે જોયું, માઇક્રોસોફ્ટ ટીમ આપણે મદદરૂપ થઈ હતી, બરાબર. તમામ બાળકોના આઈડી આપણે ક્રિએટ કરેલા, અને એટલી બધી આપણે કોરોનામાં અગવડતા વચ્ચે પણ બાળકોને શિક્ષણથી અલિપ્ત થતા અટકાવીએ અને સારામાં સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ. કારણ કે આખી જો ત્યારે તમે વિચાર કરો, કોરોના વખતે કદાચ આપણે અપડેટ ના થયા હોય, બરાબર, અને ભગવાન ભરોસે બધું મૂકી દીધું હોય કે કાંઈ વાંધો નહીં, હવે ભગવાને આ બધું મૂક્યું, બધું થઈ જશે, તો શું થાય? 1.5 વર્ષ આપણું શિક્ષણ કાર્ય અટકી પડે. તમે વિચાર કરો, ગણિત વિજ્ઞાનનો શિક્ષક હોય, 1.5 વર્ષ શિક્ષણથી અલિપ્ત રહીએ તો એને પણ રિવિઝનની જરૂર પડે. કોઈ પણ શિક્ષક હોય, કોઈ પણ શિક્ષકને 1 વર્ષ શિક્ષણ કાર્યથી અલિપ્ત રહીએ તો એને પણ રિવિઝનની જરૂર પડે. એટલે આપણે ભણીએ છીએ ત્યારે રિવિઝન 15 દિવસે, મહિને દિવસે આપણે રિવિઝન કરતા જ રહીએ છીએ. એટલે રિવિઝનનું એ મહત્વ છે. બીજું, અત્યારે આ પ્રાસંગિક ઉદ્બોધનમાં તમને એ જ કહેવાનું કે આઈન્સ્ટાઈન, એનું નામ શું છે? બધા સમૂહમાં જવાબ આપો. આઈન્સ્ટાઈનનું શું નામ છે? આલ્બર્ટ. હા, આલ્બર્ટ આઈન્સ્ટાઈનને કોઈએ પૂછ્યું કે સામાન્ય માણસમાં તમારામાં શું ફેર? તમારામાં ને સામાન્ય માણસમાં શું ફેર? તો આલ્બર્ટ આઈન્સ્ટાઈને કીધું કે સામાન્ય માણસને કદાચ કહેવામાં આવે કે આ ઘાસને જે છે એમાં ઘાસમાંથી સોય ગોતી દે, તો સામાન્ય માણસ છે એ 1 સોય ગોતી દે એટલે એ અટકી જાય કે હાલો આપણું કાર્ય પૂરું થઈ ગયું. પણ હું એવી રીતના અટકું નહીં. ઘાસમાં જેટલી સોય છુપાયેલી છે, છેલ્લામાં છેલ્લી સોય સુધી હું એમાં મહેનત કરું અને પછી એમ કહું કે હવે આમાં એટલી છે નહીં. તો આપણે સામાન્ય માણસ બનવું છે કે આઈન્સ્ટાઈન જેવું દિમાગ ધરાવવું છે? જે ભગવાને છે બુદ્ધિ તમામમાં શક્તિ આપેલી છે, પણ આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એના ઉપર બધું આધાર રાખે છે. બહારની વાતાવરણ કેવું છે, તમારો માહોલ કેવો છે. આપણે એક માની લો કે બધામાં વૃક્ષ બનવાની તાકાત છે, પણ સારામાં સારું વૃક્ષ હોય, એનું બી હોય, હું એના યોગ્ય હવામાન, તાપમાન ન આપું તો શું થાય? એનો વિકાસ થવાનો નથી. ખોટા એવી જ રીતના આપણામાં પણ સારી નેગેટિવ બાબતો, કોઈ સારી બાબતો આપણે એક્સેપ્ટ કરવાની. સમાજમાં ઘણી નેગેટિવિટી હશે કે અત્યારે ભાઈને શું કામ, ભણવાથી શું થવાનું છે, આપણે ક્યાં નોકરી મળશે, બરાબર. એટલે સરકારી નોકરી મેળવવી એ આપણો ઉદ્દેશ્ય નથી. પણ હવે હું તમને એ કહેવા માંગુ છું કે માની લો કે આપણે કોરોનાની રસી શોધી, બરાબર. કોરોનાની રસી શોધાય ને તો કોઈ દેશે શોધે તો એવું કીધું કે આપણે આ દેશને જ ફાયદો કરવો, ભલે આપણા દેશના બચી જાય, બીજા કઈ વાંધો જે થવું થાય એ એનું કરે. જે પણ સંશોધનો થાય એ સાર્વત્રિક રજૂ થાય. નોબેલ પારિતોષિક નામ સાંભળ્યું છે તમે? નોબેલ પારિતોષિક
એમાં સંશોધન પેપર રજૂ કરે, જે પોતાના ક્ષેત્રના રિસર્ચ પેપર રજૂ કરે અને રિસર્ચ પેપર રજૂ કરે એના ઉપરથી નોબેલ પારિતોષિક મળે. હવે એ નોબેલ પારિતોષિક જેને મળ્યું હોય એના રિસર્ચ પેપર ઉપર પણ રિસર્ચ થાય અને એમાંથી સંશોધનો થાય. હવે તમે વિચાર કરો, માની લો કે અત્યારે આપણે થોમસ આલ્વા એડિસનને લઈએ કે કોઈ પણ લઈએ, કોઈ પણ વૈજ્ઞાનિક જે લૂઈ પાસ્ચર છે એને રસી શોધી, બરાબર છે, રસી હડકવાની રસીના શોધક છે. તો એમને એમ કીધું કે મારા દેશના જે દર્દીઓ છે એને જ લાભ મળે. એવા કોઈ પણ વૈજ્ઞાનિકો તમે જોયા છે પોતાના દેશ પૂરતો જ મર્યાદિત છે. જ્યારે આપણે સંકુચિતતામાં આપણા વિષય વિચારીએ છીએ, સાર્વત્રિક વિચારવાની કોઈ આપણે ટેવ લીધી નથી, વિકસાવી નથી, અથવા સમાજે આપણને વિકસવા દીધી નથી. ઘણી બધી નેગેટિવિટીનો વચ્ચે તમે રહ્યો. ઓલું દેશનું ઉદાહરણ છે ને, તો ડુંગર ચડવાનો હતો, તો ડુંગર ચડવા માટે સ્પર્ધા ગોઠવી તો એક જ ડેટકો ચડી શક્યો, બાકી ચડ્યા નહીં. શું કરવા? તો કે બધા કહેતા હતા કે ડેટકાથી કોઈ ડુંગર થોડો ચડે, ડેટકાથી કોઈ ડુંગર ન ચડે. એના માટે થઈને એક ડેટકાએ પોતાના કામ નથી કરી દીધા. હા, પડતો તો ના બધું કમ્પ્લીટ કરતું, પણ એને બહારના અવાજને અંદર આવવા દીધો નહીં. એના માટે તેની ચડી ગયો. એને કોઈ પૂછ્યું કે ભાઈ તું કેમ ચડી ગયો? તો એને કીધું કે મેં કોઈ નેગેટિવિટી વિશે ધ્યાન આપ્યું નહીં. અત્યારે તમારો સમય શું છે? શાળાકીય પ્રવૃત્તિનો. શાળામાં જે કંઈ પ્રવૃત્તિ થાય એમાં ઇન્વોલ્વમેન્ટ વધારો, વિજ્ઞાન મેળો થાય, એમાં કલા ઉત્સવ આવશે, કલા ઉત્સવમાં સારામાં સારી રીતે પાર્ટિસિપેટ થાવ. આપણે અમારા ઓલિમ્પિક ખબર છે ને, ઓલિમ્પિકની ખબર છે ને, ઓલિમ્પિક, હા, ઓલિમ્પિકમાં આપણને કેટલા મેડલ મળ્યા ખબર છે? કોઈ અમેરિકાનો કે ચાઇનાનો એક ખેલાડી મેળવે ને એટલા મેડલ આપણને મળ્યા આખા દેશમાં. વિચાર કરો. હવે આપણે દર વર્ષે સ્ટેટ મહાકુંભ કરીએ છીએ, એવી ગ્રાન્ટો વાપરીએ છીએ, તેમ છતાં આપણને એક ખેલાડી ન મળે. તો એ ક્ષેત્રમાં તમને જે ક્ષેત્રમાં રસ છે, માની લો ગણિત અને વિજ્ઞાનમાં રસ છે, તો એમાં આગળ વધો. અત્યારે ટેકનોલોજીના સાધનો પૂરતા છે. પેલા માની લો કે અમારા સમયમાં તો અમારે બીજા પાસે કેવું પડતું કે ભાઈ તમે અમને શીખવાડો, એને જ્ઞાન હોય તો અમને શીખવાડે, બીજા કોઈ સોર્સ નતા. પણ અત્યારે ઘણા બધા સોર્સ છે. યુટ્યુબમાં તમે ખાલી સર્ચ કરશો તો ટેકનોલોજીનો સારો ઉપયોગ થઈ શકશે. તમારો જ્યાં સુધીનું જે કંઈ તમને જે જરૂરી છે ત્યાં સુધીનું માર્ગદર્શન મળશે. એટલે ખાસ કરી અને ટેકનોલોજીના સમયમાં આપણે જીવીએ છીએ. વધુ ન કહેતા, આ જે વસ્તુ છે એ તો આખા લેક્ચરોના લેક્ચર પૂરા થઈ જાય. અને પહેલા તમને ખ્યાલ હોય તો શંકરાચાર્યો આખા ભારતભરમાં ભ્રમણ કરતા ને, શું ચર્ચા કરતા ખબર? ધાર્મિક ચર્ચા કરતા. ધાર્મિક ચર્ચાને કારણે આખો ધાર્મિક ઉદય થયો આખા દેશમાં. એવી રીતના આપણે પણ આ વિશે, શિક્ષણ વિશે ચર્ચા કરવાની જરૂર છે. આખો રાત શંકરાચાર્યો બેસી અને તેના પંડિતો સાથે ચર્ચાઓ કરતા અને એનો નિષ્કર્ષ નીકાળતા કે શું કરવું આગળ. તો આપણે અત્યારે પણ ચર્ચામાં ભાગીદાર થઈએ, એના વિશે બાળકોના શિક્ષકોને પ્રશ્ન પૂછતા થઈએ. અત્યારે ખાસ તો બાળકો પ્રશ્ન પૂછતા નથી. તમે પ્રશ્ન પૂછવાની ટેવ વિકસાવો. અને વધુ આપણે વાત ન કરીએ, આપણે આપણા બીઆરસી કોર્ડિનેટર નિલેશભાઈ ગાગલિયાને પણ સાંભળવાના છે. સાથે સાથે આપણે નરેન્દ્રભાઈ ગૌવા પણ આવેલા છે, તો એમને પણ આપણે વિનંતી કરશું કે તેઓ એમના ફિલ્ડને અંતર્ગત આપણને થોડું ઘણું માર્ગદર્શન આપશે. અને એ પછી આપણે નિલેશભાઈને વિનંતી કરશું. તો ખાસ કરીને આપણે આ પ્રસંગનું તમામ બાળકોને અને બાળ વૈજ્ઞાનિકોને એક જ વાત કરવાની કે અહીંથી તમારી મુસાફરી અટકાવી ન દેતા આગળ ને આગળ વધવા માટે ખાસ ને ખાસ મદદ કરવા વિનંતી છે. થેન્ક યુ, ધન્યવાદ. વિનંતી કરીએ આપણે કે એમની જે વિકલાંગ બાળકો જે છે એ તમારા આસપાસના મહોલ્લામાં કદાચ જોવા મળે આપણા ગામમાં, કારણ કે અહીંયા ઘણા ગામમાંથી આવતા બાળકો છે. તો એમની યોજનાઓ તમે નરેન્દ્રભાઈના માધ્યમથી તમે જાણો અને તમારા માધ્યમથી સમાજ આજે છે દિવ્યાંગ જે બાળકો છે અથવા દિવ્યાંગ જે વ્યક્તિઓ છે એને લાભ મળે. તો આપણે
સંકુલની રાખવી અને સામાન્ય નહીં તો એનાથી પણ સામાન્ય પુણ્યનું કાર્ય કર્યું કહેવાશે. થેન્ક યુ. નમસ્કાર, જય દ્વારકાધીશ. આજના ક્લસ્ટર કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024માં અત્રે ઉપસ્થિત બીઆરસી કોઓર્ડિનેટર નીરજભાઈ ગાદલિયા, સીઆરસી કોઓર્ડિનેટર વેજનભાઈ વૈષ્ણાણી, પાર્ટિસિપેટ તમામ બાળ વૈજ્ઞાનિકો, શાળાના માર્ગદર્શક શિક્ષકો, આ શાળાના તમામ વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો તથા તમામ સ્ટાફ. આપણને સીઆરસી સાથે ઘણી બધી ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત ખૂબ સરસ વાતો કરી અને આજના સમય પ્રમાણે જો આપણે આગળ વધવું હશે તો ટેકનોલોજીના માધ્યમથી આપણે ગણિત વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવી અને તેના માધ્યમથી આપણે ઉત્તરોત્તર પ્રગતિ કરી શકીએ, જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને ગણિત અને વિજ્ઞાનમાં રુચિ ન હોય છતાં પણ તેમાં રુચિ કેળવવી જ પડશે અને તો જ આપણે આપણું ડેવલપમેન્ટ કરી શકશું અને આપણે આજના સમય પ્રમાણે તો જ આપણે તાલમેલ સાધી શકશું. હવે આપણે વિરમભાઈ કીધું એટલા માટે સમયનો વધારે આપણે વ્યય નથી કરતા. મારું ફિલ્ડ છે એ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેનું છે. આપણી શાળામાં અભ્યાસ કરતા જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ એટલે આપણે એને વિકલાંગ વિદ્યાર્થી તરીકે ઓળખીએ છીએ અને ટોટલ 21 પ્રકારની વિકલાંગતાઓ છે. અલગ અલગ પ્રકારની માનસિક રીતે કોઈ વિકલાંગ હોય, કોઈ શારીરિક રીતે વિકલાંગ હોય, કોઈને આંખની ખામી હોય, કોઈને બેરામૂંગા હોય, ઠીંગણાપણું હોય, આવી અલગ અલગ પ્રકારની 21 પ્રકારની વિકલાંગતા. આપણી શાળામાં પણ આવા કોઈ બાળકો ભણતા હોય છે. સરકારશ્રી તરફથી તેમને વિવિધ પ્રકારના લાભો આપવામાં આવે છે અને આ બાળકો સામાન્ય શાળામાં ભણી અને સામાન્ય બાળકો સાથે શિક્ષણ મેળવી અને સમાજમાં તેનું પુનઃસ્થાપન કરે એ સરકારનો અત્યારે ઉદ્દેશ છે. એને ધ્યાનમાં રાખી અને સંમેલિત શિક્ષણ યોજના અત્યારે કાર્યરત છે. નહીંતર તો આ બાળકો માટેની સ્પેશિયલ સ્કૂલો પણ ઘણી બધી છે, પણ સ્પેશિયલ સ્કૂલો દરેક જગ્યાએ અવેલેબલ ન હોવાને કારણે આપણે તેમને આપણી શાળામાં ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ કે જ્યાં પણ બાળક હોય ત્યાં એમને જે તે ગામની શાળામાં એને આપણે એડમિશન આપીને આપણે અભ્યાસ કરાવતા હોઈએ છીએ, કારણ કે સ્પેશિયલ શાળાઓ દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી. એટલા માટે એટલે તમારી આસપાસમાં આવું ક્યાંય પણ દિવ્યાંગ બાળક હોય, એને સરકારશ્રી તરફથી કોઈ પણ લાભો ન મળતા હોય અથવા તો એને પૂરતી માહિતી ન હોય તો ગમે ત્યારે આપણા બીઆરસી ભવન ભાણવડ ત્યાં આપણી ઓફિસ તાલુકા કક્ષાની છે અને ત્યાં કોઈ પણ આવે તો એમનો કોન્ટેક્ટ કરાવી અને ધ્યાન દોરજો, જેથી કરીને આપણે એને મદદરૂપ કરીશું. સરકાર તરફથી તમામ મળતા લાભો અપાવીશું અને એને કોઈ પણ મુશ્કેલી હોય આગળ ઉચ્ચ અભ્યાસ માટે તો પણ આપણે એને મદદ કરતા બનીશું. અસ્તુ. આજના તાલુકા કક્ષાના આમનો ક્લસ્ટર કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં અમારા સીઆરસી કોઓર્ડિનેટર, અહીંનું મેનેજમેન્ટ, મારા પરમ મિત્ર અને જેનું સતત માર્ગદર્શન મળતું રહે એવા અત્યારે જોડિયા સાહેબ નથી તે તથા તમામ કર્મયોગી મિત્રો, સૌપ્રથમ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન શું છે? અહીંયા મેં બેનને પૂછ્યું કે સાયન્સ સ્ટ્રીમ પણ શરૂ છે, એટલે અમે એવો પ્રયાસ કરીએ કે દર વખતે અલગ અલગ શાળામાં જો આવું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન થાય તો બધા બાળકો છે આપને જણાવી દઉં કે આ શું છે. પહેલા તો કે જીસીઆરટી અને શિક્ષણ વિભાગ છે એના દ્વારા નાના પ્રાથમિક વિભાગથી જ બાળકોમાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રત્યે રસ રુચિ જાગે એટલા માટે આખા રાજ્યમાં સૌપ્રથમ ક્લસ્ટર કક્ષાએ એટલે કે 7 શાળાઓમાં પાર્ટિસિપેટ થાય, પછી તાલુકા કક્ષાએ એટલે કે 5 વિભાગમાં તાલુકો, ત્યારબાદ જિલ્લો અને ત્યારબાદ રાજ્ય કક્ષા સુધી જવા માટેનું આ એક પ્લેટફોર્મ છે.
કોઈને પણ નંબર આપવું હોય તો સ્ક્રુટિની કરવી પડે. એટલે આ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન દર વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં યોજવામાં આવે છે. એના 5 વિભાગ હોય, બરાબર. એમાં જુદા જુદા વિભાગો અંતર્ગત કૃતિઓ રજૂ થાય. એટલે પેલા આનાથી માહિતગાર કર્યા. હવે અહીંયા આપણે થોડી એવી વાતો કરીએ. આમ તો માણસને અહીંયા સાયન્સ શિક્ષકો પણ છે કે માણસને વામનમાંથી વિરાટ બનાવનાર કોઈ હોય તો તે વિજ્ઞાન. મને એ કહો, વિજ્ઞાનની પહેલી શોધ કઈ અને છેલ્લી શોધ કઈ? કોણ કહેશે મને? કોઈ સાયન્સ શિક્ષક આનો જવાબ કરશે? અહીંયા અમારે એક સાહેબ કહે છે કે પહેલું છે એ પહેલી શોધ છે, તો અગ્નિ છે એ કઈ શોધ છે? અગ્નિ પહેલી શોધ છે. આ ઓના જેવું છે, પેલા કુકડી આવી કે ઈંડુ આવી? બરાબર. કુકડી આવી તો ઈંડુ ક્યાંથી? કુકડી કેમ? જો ઈંડુ આવ્યું, આ છે વિજ્ઞાન. મિત્રો, વિજ્ઞાન પ્રત્યે, કેમ કે આપણે ત્યાં ધર્મ સાથે વિજ્ઞાનને જોડવામાં આવે છે. સાયન્સ વાળા વિદ્યાર્થીઓ માટે ખાસ. ધારો કે આપણા મમ્મી દીકરીઓને એમ કે સાંજે સંજવાળી ન કટાય. શા માટે ન કટાય? સાંજના સમયે શું કામ ન વાળવું જોઈએ? જો મિત્રો, વૈજ્ઞાનિક અભિગમની વાત કરીએ, સાંજના સમયે શું કામ ન વાળવું જોઈએ? તો કે સાંજે આપણી જે ઓક્સિજન વૃક્ષો છે એ આપણને શું આપે છે? સામે શું શોષે છે? સાંજના સમયે શું થાય? વૃક્ષો પ્રક્રિયા વિરુદ્ધ થાય. એટલે સાંજના સમયે આપણે જ્યારે વાળીએ, તમારી ઘરની બારી હોય એમાંથી જોજો કેટલી ડસ્ટ આવતી હોય. નાના નાના કણો જ્યારે બારીમાંથી પ્રકાશ આવતો હોય ત્યારે તમને એ ડસ્ટ દેખાશે. બરોબર. આપણા ઘરમાં ક્યાંય પણ આપણે સંજવાળી કાઢીએ કે વાળીએ ત્યારે શું થાય? એ બધી ડસ્ટ છે એ આપણા શ્વાસોશ્વાસમાં જાય. એટલા માટે જો આપણે ધાર્મિક રીતે એને વણીએ, કેમ કે ત્યારે એટલો વિજ્ઞાનનો વિકાસ નહોતો. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. જ્યારે કોઈ પણ બાબત છે એને સાબિતી પુરાવા સાથે રજૂ કરવામાં આવે. કેવી રીતે? તો કે જો હું તમને એક એક્ઝામ્પલ આપું કે વૈજ્ઞાનિક અંધશ્રદ્ધા અને વૈજ્ઞાનિક શ્રદ્ધા બને ગયો. ધારો કે કોઈ માણસ અભણ ખેડૂત છે, એને ત્યાં વાડીમાં કામ કરતા કરતા સાપ કરડે અને ઈ પહેલું પગલું એવું લે છે કે મારે ભુવા પાસે કે દાણા જોડાવા નથી જવું, પણ પેલા હોસ્પિટલે જાવ. આ વૈજ્ઞાનિક શ્રદ્ધા છે. પછી ભુવા પાસે કે દાણા કે જે પ્રોસેસ કરે ઈ એની પોતાની શ્રદ્ધા છે. પેલા ડોક્ટરનો વિચાર આવે ઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. બીજી બાબત કે કોઈ સાયન્સ ગ્રેજ્યુએટ માણસ છે એ માથું દુખતું હોય અને ભુવા પાસે દોરો કરાવવા જાય, આ વૈજ્ઞાનિક અંધશ્રદ્ધા. વિજ્ઞાનને કેવી રીતે? એટલે આપણે ત્યાં ધર્મ અને વિજ્ઞાનને જોડી દેવામાં આવ્યું. કેમ કે પેલા લોકો છે એ આટલો વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા નહોતા. પેલા લોકોને એમ કહે કે તારું ચપ્પલ ઊંધું હોય તો તને પાપ પડે, બરાબર. પણ જો એને એમ કહે કે તારું ચપ્પલ ઊંધું હોય, એમાં માખીઓ હોય, એ માખી બેસે પછી આપણા ખોરાક સુધી જાય અને એના લીધે આપણને નુકસાન થાય. એના કરતા જો એને સીધી રીતે ધાર્મિક રીતે જોડી દે તો લોકો ઝડપથી સમજી જાય. પણ ધીરે ધીરે જેવી રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ઉપલબ્ધ થયો અને આપણી રૂઢિઓ છે એને તોડવાનું કામ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કરે છે. હું તમને એક વાત સમજાવું. એક શિષ્ય અને ગુરુ હતા. ગુરુ છે એને બિલાડી પાળેલી હતી. તો બિલાડી છે ઈ જ્યારે સાંજના સમયે ગુરુ ધ્યાન કરે ને તો રોજ એને બિલાડી ડિસ્ટર્બ કરે. ગુરુ આવે જ નથી એટલે એના ખોળામાં આવી જાય, એના મોઢા ઉપર ચડી જાય. એટલે ગુરુને
શકતા. હવે એના 5-15 શિષ્યો હતા, એ એટલા ધ્યાનમાં મગ્ન રહેતા કે બિલાડીની ચેષ્ટાઓ એ જાણી ન શકતા. એટલે એને શું કહ્યું તો કે ગુરુએ એવો આદેશ કર્યો કે બિલાડી છે એને બાંધી દેવો. પછી શિષ્યો છે એને વિચાર્યું કે આ બિલાડીને કેમ ગુરુએ બાંધી દીધી? તો કે પરંપરા પૂજા એમ કે ભાઈ ગુરુ કે એટલે એનું માનવું. હવે બિલાડીને બાંધી દીધી. ખરેખર ગુરુને માત્ર બિલાડીને બાંધવા પાછળનો તર્ક કેટલો હતો? એને પૂજામાં ડિસ્ટર્બ કરતી એટલે એને બાંધી દીધી. પછી શું થયું તો કે ધીરે ધીરે ઈ પરંપરા બની ગઈ કે રોજ બિલાડીને બાંધીને પછી જ પૂજા થાય. ધીરે ધીરે ગુરુ એક્સપાયર થઈ ગયા, ગુરુ ઓફ થઈ ગયા. પછી તો કે પછી બિલાડીને બાંધવાનો ક્રમ શરૂ થયો. ફરી પાછું શું થયું તો કે બિલાડી એક્સપાયર થઈ ગઈ ઉંમર થઈ એટલે. બરાબર. એટલે શિષ્યોએ શું કર્યું તો કે પૂજા કરવી હોય તો બિલાડી તો બાંધવી પડે. એટલે નવી બિલાડી લઈ કોઈ માત્ર ને માત્ર શું તો કે એના ગુરુની રિવ્યુ ઉપર એને ચાલવાનું હતું. આ પછી નવી બિલાડી લઈ એને બાંધીને પૂજા કરી. આ રૂઢી છે. તર્ક માત્ર એટલો જ હતો ગુરુને ત્યારે બિલાડી હેરાન કરતી. આ રૂઢીને તોડવાનું કામ કોણ કરે? તમારું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. વિજ્ઞાન છે એને આપણને ખૂબ બધું આપ્યું. કેમ કે વિજ્ઞાન છે એ આપણા મૂળગત સંશોધનો છે. એ આપણને આપણા જીવનને એટલું બધું સરળ બનાવી દીધું કે આપણી કલ્પનાઓ બહાર આપણને આવી છે. એટલે આ વિજ્ઞાન પ્રત્યે આપણા અભિગમ બદલાય કે આપણે વિજ્ઞાનને ઈ દ્રષ્ટિકોણથી જોતા થાય. કેમ કે અત્યારે સમય એવો છે, જો આપણને બધા ઘણા લોકો એમ કે હું એડવર્ટાઇઝ આવે ને કે ક્યાં આપકી ટૂથપેસ્ટમાં નીમ ઓર નમક હે, બરાબર. એટલે આપણે એમ કહીએ કે આપણી ટૂથપેસ્ટમાં નીમ ને નમક તો નથી. 100 ગ્રામ કોલગેટ, આપણે જેને ટૂથપેસ્ટ કહે, કોલગેટ તરીકે ઓળખીએ, બ્રશ કરીએ. હવે એમાં નીમ અને નમક લેવા 100 ગ્રામમાં આપણે એના 15 રૂપિયા, 20 રૂપિયા થી 50 કે 100 રૂપિયા દઈએ, બરાબર. અને આપણા ઘરે મીઠાની થેલી મમ્મીના રસોડામાં પડી હોય, અમે આપણા ઘરે બ્રશ કરતા હોય ત્યારે લીમડો દેખાતો હોય, બરાબર. અને ટીવી વાળા એમ કે તમારી ટૂથપેસ્ટમાં નીમ ઓર નમક છે અને આપણે લીમડો અને મીઠું ક્યાં ગોતીએ છીએ? આપણી ટૂથપેસ્ટ. વિચાર કરો. અને એમ આપણને ભરવાવી અને આપણે લીમડાનું દાંતણ કરવાના બદલે, મીઠું ઘસવાના બદલે આપણે કેમિકલ વાળી ટૂથપેસ્ટ ઘસીએ છીએ. અને પછી આપણે એમ કહીએ કે અમે તો ઓર્ગેનિક તેલ ખાઈએ છીએ, અમારી માંડવી ઓર્ગેનિક છે, સવારે બ્રશ કરવો એ ઓર્ગેનિક છે. એટલે અત્યારના સમય પ્રમાણે વિજ્ઞાનમાં ખૂબ બધું પરિવર્તન આવ્યું, નવી નવી શોધો થાય. હજી એનાથી વિશેષ કે જે વિજ્ઞાન શિક્ષકો છે એને છેલ્લો પ્રશ્ન પૂછી લઉં કે આપણે ત્યાં ભારતમાં કે જે આપણા એશિયાના દેશો છે એમાં વધારે વૈજ્ઞાનિકો ન હોવાનું શું કારણ? એક જવાબ મને મળ્યો, જાગૃતિ ઓછી. આપણી જો આપણે વિજ્ઞાન છે ને એ કાર્યકારણના સંબંધમાં માને. ધારો કે આપણે એમ કહેતા કે રાવણ છે એની પાસે પુષ્પક વિમાન હતું. વિમાનના શોધક કોણ છે? કોઈ વિદ્યાર્થીને ખબર છે? એરોપ્લેનના શોધક કોણ છે? અહીંયા બેઠેલા કોઈ વિદ્યાર્થીઓને ખબર છે? કોઈ હાથ ઊંચો કરશે. એરોપ્લેનની શોધ કોણે કરી એના વિશે ખબર હોય કોઈ વિદ્યાર્થી હાથ ઉપર કરશે. હા, દીદી તું કે છે રાઈટ બ્રધર ક્યાં દેશના? ચાલો તો આપણે એમ કહેતા કે અમારે આ તો પ્લેન તો તમે અત્યારે ઉડેલા, અમારે રામ ને રાવણ ને આ બધા છે પુષ્પક વિમાન લઈને જતા. એની પાસે પુષ્પક વિમાન હતું. પણ આપણે ધાર્મિક દ્રષ્ટિએ નહીં, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ વાતને જોઈએ કે જો આપણી પાસે પુષ્પક વિમાન હતું તો વિજ્ઞાન છે એને એવી રીતે માનશે નહીં. વિજ્ઞાન એમ કહેશે કાર્યકારણના સંબંધ વિના વિજ્ઞાન કોઈ બાબત માને નહીં. વૈજ્ઞાનિકો તો એમ કહેશે કે તમારું પુષ્પક વિમાન અમને અત્યારે બતાવો ને કેવી રીતે ઉડે એનો ડેમોન્સ્ટ્રેશન કરો.
કેમ કે અમે બધા એવા વિદ્યાર્થીઓ છીએ અહીંયા જે શિક્ષકો ઊભા ને મને અત્યારની ખબર નથી, પણ અમે બધાએ બોર્ડમાં પ્રયોગો ભણીને આવેલા વિદ્યાર્થીઓ છીએ. બોર્ડમાં પ્રયોગ કોઈ થાય નહીં. પ્રયોગ એને જ કહેવાય જે ડેમોન્સ્ટ્રેટિવ હોય. બરાબર? એટલે અમે તો ઓલી મીણબત્તીના પ્રકાશનું વક્રીભવન કરવામાં મીણબત્તીની જે જ્યોત છે એ દોરવામાં જાજો સમય કાઢ્યો. પછી ખબર પડી જ્યારે આ એવા ફીલ્ડમાં આવ્યા કે આ જ્યોત અગત્યની નહોતી, વક્રીભવન અગત્યનું હતું, પ્રકાશનું પરિવર્તન અગત્યનું હતું, ત્યારે જ્યોત નાની સીધી હોત તો કાંઈ વાંધો નહોતો. પણ એના સિદ્ધાંતો અમને સમજાવો. એટલે હજી પણ ઘણા પ્રયોગો બોર્ડમાં થાય છે. પ્રયોગો ક્યારેય બોર્ડમાં થઈ શકે નહીં. એટલા માટે દરેક વ્યક્તિએ વૈજ્ઞાનિક અભિગમથી આપણે આ બધામાં જાગૃત થાય કે એરોપ્લેન છે કે કોઈ પણ શોધ છે એ માનવજાતને, તમે વિચાર કરો કે રેડિયમના શોધક છે. કેમ કે આપણો જે પ્રશ્નનો જવાબ મને નથી મળ્યો કે એશિયાઈ દેશોમાં વધારે વૈજ્ઞાનિકો ન હોવાનું શું કારણ? બરાબર? કોઈ પણ શોધ છે એના ભોગે, દાખલા તરીકે અત્યારે સુનિતા વિલિયમ્સ છે, એ ક્યાં છે? અવકાશમાં, ત્યાં ફસાઈ ગઈ. હવે એનું જમવાનું કેવી રીતે ચાલુ હશે? કોઈને ખબર? જો જે લોકો સાયન્સ વાળા છે, ગૂગલ વાળા, એ સર્ચ કરાવજો ભાઈ સુનિતા વિલિયમ છે એને 1 મહિનો 2 મહિનો રહેવાનું હતું, પણ હવે એ ફેબ્રુઆરી સુધી, અત્યારની સ્થિતિએ ફેબ્રુઆરી 2025 સુધી નીચે આવી શકે નથી. કાંઈક એવી ત્યાં પ્રોબ્લેમ આવી છે. શું પ્રોબ્લેમ આવી તમે જોજો. આ બધા વિજ્ઞાન આપણી આજુબાજુ. એટલે એનું જમવાનું કેવી રીતે ચાલુ હશે, તે ત્યાં શું કરતી હશે, આ ઉત્કલ્પના, આ તાર્કિક ચિંતન તમારા બધાયમાં જન્મે. અહીંયા કૃતિઓ જોઈને પણ તમારા મનમાં એવું થાય. કેમ કે એપીજે અબ્દુલ કલામ છે, એના જીવનની શરૂઆત, એનો પહેલો પ્રયોગ રામેશ્વરમના દરિયાકાંઠે જ્યારે પંખી ઉડતા જે પ્રયોગો જોયેલા ત્યારથી એનામાં એ બીજ રોપાણા હતા. એવી રીતે આપણે પણ આપણા જીવનમાં ક્યાંક સ્પાર્ક થાય. છેલ્લો જવાબ તમને હું કરી દઉં કે એશિયાઈ દેશો કે ઉષ્ણકટિબંધમાં આવતા દેશોમાં વૈજ્ઞાનિકો ન થવાનું કારણ તો કે આપણી પાસે જે શીત કટિબંધમાં આવતા દેશોના લોકો પાસે જેટલી ધીરજ છે એટલી ધીરજ આપણામાં હોય નહીં. જેનેટિક રીતે ઈ લોકો ઠંડા પ્રદેશમાં જન્મે એટલે એનું મગજ છે એ રીતે એનું બ્રેઇન ડેવલપ થયેલું હોય કે કંટાળે જ નહીં. અને કંટાળો નહીં ને ત્યાં સુધી તમે એમાં વિચાર્યું તો સફળતા તમને અવશ્ય મળે. કોઈ પણ બાબતથી જે નાસીપાસ થઈ જાય એ ક્યારેય કાંઈ પામી શકતા નથી. એટલે આ બાબતોથી તમે કૃતિઓ રજૂ કરો વિજ્ઞાન પ્રત્યે. કેમ કે જો થોમસ આલ્વા એડિસન છે એને 100 વખત, બરાબર, અને એક એવા વૈજ્ઞાનિક છે કે એની પોતાની પ્રયોગશાળા જ નહોતી. સાયન્સના શિક્ષકો હશે તો એને ખબર હશે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે એની પોતાની પ્રયોગશાળા જ નહોતી. એને એક પ્રયોગ જ નથી કર્યો, એ સીધી શોધ કરતા. બરાબર? તો ફરી એક વખત આજના દિવસે અહીંયા આપણે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન તમે પોતે એને નિહાળજો. આપણામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણે થોડીક અંધશ્રદ્ધાઓ, આસ્થા અને અંધશ્રદ્ધા એ બેમાં ફરક છે. કેમ કે ચંદ્રયાન છે એના લોન્ચિંગ પછી આપણા ઇસરોના ચેરમેન છે એ શંકરના મંદિરે જાય, ત્યાં પૂજા કરે, એ આસ્થા. કેમ કે અંતિમ સત્ય તો ઈશ્વર પાસે છે, અમુક રહસ્યો. એટલે આસ્થા અને અંધશ્રદ્ધામાં ફરક છે. વિજ્ઞાન છે એ આ બે વચ્ચેનો ભેદ તારવે છે. કોને આસ્થા કહેવાય અને કોને અંધશ્રદ્ધા કહેવાય. તો ફરી એક વખત એના મેનેજમેન્ટ સિસ્ટમ આચાર્ય, સૌ શિક્ષક મિત્રો, આજે આમ તો 2019માં અહીંયા ખેલ મહાકુંભના ઉદ્ઘાટનમાં આવ્યો હતો, પાછો આ 2024માં, અને એના વચ્ચે એક વખત અહીંયા ઇન્સ્પેક્શન માટે આવ્યો હતો. એટલે આ બીજી વખત આ સ્કૂલની આપણા તાલુકામાં ટોટલ 19,000 બાળકો ભણે છે. એટલે સવારે ઉઠીને અમને
એ વાતની ખુશી છે કે અમે સવારે ઉઠીને 19,000 બાળકો માટે કામ કરીએ છીએ. એટલે ફરી એક વખત આજના દિવસે આ તમારી શાળામાં પ્રદર્શન યોજાયું તો તમે એને નિહાળજો, એવી રીતે નિહાળજો અવલોકન દ્રષ્ટિએ કે ભાઈ આ છે, આ બાબત શું છે, આ વિભાગ છે કે ભાઈ પરિવહન શું છે, નવા ખ્યાલો શું છે. ધારો કે હું તમને એમ પૂછું કે અત્યારે આખા ભારતમાં રોબોટ ટીચર હોય એવું કયું રાજ્ય છે જ્યાં વર્ગખંડમાં રોબોટ ભણાવે? કોઈને ખબર છે? હાથ ઊંચું કરો તો મને ખબર પડશે. ચાલો બીજું લેસન હું તમને રાજ્યનું નામ કહી દઉં. કેરળ છે, પણ એ કોણ છે એ બેનનું નામ રોબોટ એ તમારે આજે ગોતવાનું છે, તમને જ્યાંથી મળે ત્યાંથી. બરાબર. લાસ્ટ વાત કે આપણે બધા અત્યારે 21મી સદીના ફાસ્ટ યુગમાં જીવીએ છીએ. મોબાઈલનો એ રીતે ઉપયોગ કરો. આપણે પણ સારા કેમ કે આપણી પાસે એટલું બધું છે પણ આપણે એટલા રિસર્ચ કરી શકતા નથી. કેમ કે આપણી પાસે એના માટે ધીરજ જોઈએ, એના માટેના અભિગમ જોઈએ. લાસ્ટ આટલા કરોડની વસ્તીમાં આપણે ગોલ્ડ મેડલ ન આવે તો એની પાછળની કેટલી નીતિઓ હોય, એટલું બધું હોય. પણ એક વાત મિત્રો યાદ રાખજો કે જેનામાં જે ટેલેન્ટ છે એ બહાર નીકળે અને નીકળે. તમે આર્ટ્સના વિદ્યાર્થી હોય, સાયન્સના હોય કે પછી ગમે તે હોય. જો ધારો કે હું તમને એક છેલ્લું એક્ઝામ્પલ આપી દઉં. છાનો થઈ ગયો એટલે તડકો નથી એટલે નહીં તો મને એ ચિંતા હતી તડકો વધશે એટલે આ ફેસ ઉપર. તો કીર્તિદાન ગઢવી છે એ એક નાઇટ ગાવા માટે કેટલા રૂપિયા લે ખબર છે? કેટલા રૂપિયા લે? કેટલું ભણેલા છે કોઈને ખબર છે એનો અભ્યાસ? ચાલો હવે મારે તમને કહેવાનું એ છે કે તમે શું ભણો, કેવું ભણો, ક્યાં સુધી ભણો એ અગત્યનું નથી. તમારામાં કેટલું કૌશલ્ય છે, તમે શું આપી શકો. એક ચિત્રકાર હતો, એને એક ચિત્રના 8 કરોડ રૂપિયા આવતા. એક ચિત્ર દોરી હતી 8 કરોડમાં વેચે અને એ ચિત્ર દોરતા એને 8 મિનિટ લાગતી હતી. બધાએ એને કોઈને પૂછ્યું કે તમે 8 મિનિટમાં આટલા રૂપિયા કમાઓ, ત્યારે એને એમ કીધું કે ભાઈ આ મારા 18 વર્ષે મારી પ્રેક્ટિસ છે 18 વર્ષની, ત્યારે આ ચિત્ર હું 8 મિનિટમાં દોરી શકું છું. મારા 18 વર્ષ કોઈ જોતું નથી. આપણે બધા શું જોઈએ? એની સફળતા જ જોતા હોય. એને 18 વર્ષ જે મહેનત કરી. સૂર્યકુમાર યાદવ આવી અને આમ કરીને આમ પાછળ શોટ મારે બેકમાં, ધોની આવી હેલિકોપ્ટર શોટ મારે તો આપણે એ જોઈએ પણ એને કેટલી મહેનત કરી કોઈ જોયું નથી. એટલે ઓવરઓલ દરેક વ્યક્તિને, દરેક બાળકોને એવી વિનંતી કે આપણે જે ક્ષેત્રમાં છીએ, જ્યાં છીએ ત્યાં ધૈર્ય રાખી અને અથાગ મહેનત કરીએ. તમે તમારા ક્ષેત્રમાં ખૂબ આગળ વધો. ફરી એક વખત લાસ્ટ વખત કે તમારામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને આપણે આખા તાલુકામાં હોય આખા ભારતમાં આપણે ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે કામ કરીએ એવી અભ્યર્થના સાથે જય ભારત, જય વિજ્ઞાન. ખૂબ આભાર સીઆરસી સર નરેન્દ્રભાઈ. તમે બાળકોને વિજ્ઞાન અનુરૂપ ખૂબ માર્ગદર્શન આપ્યું. હવે હું જિજ્ઞાસાબેનને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક અનુરૂપ આભાર વિધિ કરવા. અત્રે ઉપસ્થિત અભિલાષા સ્કૂલના પટાવાળા નિલેશભાઈ, વિરાનભાઈ, મંચસ્થ બધા શિક્ષકો, અભિલાષાનો સ્ટાફ પરિવાર તથા વિદ્યાર્થીઓ, આભાર. મારે આભાર બે માનવાના છે. એક તો અમારી શાળા પસંદ કરી અને અમારી શાળાની મુલાકાત લઈ એ બદલ, અને બીજી બધા વિદ્યાર્થીઓ સાંભળે છે કે સીઆરસી પીઆરસી. તો સીઆરસી પીઆરસી એટલે શું? એ તમારા વર્ગમાં જે ટીચર છે, તમારા વર્ગનું સંચાલન કરે છે, એ મારી શાળાને અમને લેસન આપવામાં આવે છે, અમારી પાસેથી માહિતી માંગવામાં આવે છે. એ છે વિરાનભાઈ, અને વિરાનભાઈ નિલેશભાઈ મોકલે છે બધું કામ.
એ દ્વારા એક ચેનલ દ્વારા અહીંયાથી કામ થતું હોય છે અને અમે અહીંયાથી ઇનામેટ અને અવારનવાર ભાણવડ જતા હોઈએ છીએ. તો તમારી જે શિષ્યવૃત્તિ છે, આરટીઓના કામ છે, તમને માહિતી મોકલવાની હોય એ બધી જ એની પાસે યાદી હોય અને આખા ભાણવડ તાલુકાના એ બધી જ સ્કૂલનું સંચાલન કરે છે અને બધું જ કામ નિષ્ઠાપૂર્વક કરે છે. ગમે ત્યારે પરિપત્ર આવે, ઓગસ્ટ પણ ક્યારે પણ આપણે ફોન કરવો હોય તો ક્યારે આપણને શરમ સંકોચ થતી નથી અને ગમે ત્યારે વ્યવસ્થિત જવાબ મળે છે. ઓકે થેન્ક યુ. અત્રે આપણી આજની આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત બીઆરસી દિનેશભાઈ, સીઆરસી, બાકીના બધા સ્ટાફ મિત્રો, આપણા આચાર્યશ્રી, આપણા શિક્ષક સ્ટાફ મિત્રો, બહારથી પધારેલા વિજ્ઞાનની કૃતિઓ એવા વિદ્યાર્થીઓ અને આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ વિદ્યાર્થીઓ, આમ તો આ બધું અચાનક ઝડપથી થઈ ગયું, પણ બધાના સાથ કરવો તો આપણે કોઈ પણ કામ છે સરળતાથી કરી શકીએ. વિજ્ઞાન મેળા બધા અલગ અલગ પ્રકારના મેળાઓ થતા હોય છે. એમાં વિજ્ઞાન મેળો જે છે એ આખો અલગ પ્રકારનો છે. વિદ્યાર્થીઓમાં જે ટેલેન્ટ છે, વિદ્યાર્થીઓમાં જે આવડત છે, એમાં જે સૂઝબૂઝ છે એને બહાર લઈ આવે. તમારે કંઈક સર્જન કરવાનું અને એ સર્જન કર્યા પછી એ કૃતિ તમે વિજ્ઞાન મેળામાં લઈને જાઓ અને બીજા બધા એને જોવે, નિરીક્ષકો બધા જોવે અને પછી તમને નંબર આપે. વિશેષ કંઈ નથી કહેતો, પણ આ તકે આપ સૌ એ બધાયેલા છો એ બધા ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિશેષ કંઈ ન કહેતા આપનું કામ આગળ ચાલુ રાખીએ. તમે બધા આવ્યા શાંતિથી જોજો. આપણા વિદ્યાર્થીઓને કોઈ જોવાની તક મળી, ઘેર બેઠા ગંગા અહીંયા બેઠા બેઠા વિજ્ઞાન મેળા જોવા મળી જાય, કોઈ પૈસાનો ખર્ચો કર્યા વગર. એટલે એ પણ છે. સાથે સાથે છેલ્લે એટલું કહી દઉં, નિલેશભાઈ અને સાહેબ, સીઆરસી સાહેબ, કે અમારી શાળાની ક્યારેક કોઈ પણ જરૂરિયાત હોય, કોઈ નાના મોટા કાર્યક્રમો કરવાના હોય અથવા તો બીજી કોઈ જરૂરિયાત હોય તો વિના સંકોચે કહેજો. ઓકે. અમારા પ્રોજેક્ટ વિભાગ 5B કૃતિનું નામ વેસ્ટ મેનેજમેન્ટ 2023 માં IFC ના માધ્યમથી ખબર પડે છે કે અનુસાર 1.9 બિલિયન જેટલો ફૂડ વેસ્ટ થાય છે. 45% ફળો અને શાકભાજી, 35% માછલી અને દરિયા જીવો અને 30% કઠોળ, 20% ડેરી ઉત્પાદનો અને 20% માંસ અને ઈંડા. આપણે જે ઘરમાંથી કચરો મળે છે તેમાં ત્રણ પ્રકારના કચરા મળે. એક સૂકો, ભીનો અને પ્લાસ્ટિકની બોટલ અને કાચની બોટલ.
પછી આપણે અલગ અલગ દુકાનો હોય છે KFC ડોમિનો એમાંથી સવારે જે કચરો મળે તે સૂકો કચરો અને ભીનો કચરો આ બે પ્રકારના મળે છે જે લેઝર બેગ દ્વારા કન્ટેનરમાં જાય છે તે કન્ટેનરમાંથી આપણે વેસ્ટ બ્રશમાં જઈને એનો થાય છે અને વાહન વિભાગ દ્વારા આપણે તેને ગેસ પ્લાન્ટમાં જાય છે અને તેમાંથી બાયો વધે છે તો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર જાય છે બાયો એટલે જૈવિક અને તેનાથી આપણે ફર્ટિલાઇઝર એટલે ખાતરમાં આપણે જમીન ફળદ્રુપ વધવા માટે ખાતરના પોષક તત્વો મળે છે તે આપણે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે અને આ આખા પ્રયોગની માહિતી આ ચાર્ટમાં દર્શાવેલી છે આ એટીએમ મશીન બોટલ એટીએમ છે તેમાં તેના પ્રમાણે પૈસા આપણે કરવો ઈચ્છીએ છીએ બોટલને આવો અમારો વિચાર છે અમે એવું સરકાર આવું કરે આવી સુવિધા કરે એટલે કે હોટલો કે કોઈ કચરાનો વ્યય ન થાય પર્યાવરણ અને પ્રદર્શન 2024-25 છે વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી છે આ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નંબર તથા નામ એક ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા કૃતિનું નામ ઔદ્યોગિક વનસ્પતિઓ છે આ છે કરણ આ છે લીમડો આ છે તુલસીજી આ છે સરગવો આ છે ગુલાબ આ છે ખાટી આંબલી ને આ છે કરેણમાં આપણે સાફ કરેલી હોય કે વૃક્ષનો ડંખ લાગ્યો હોય તો કરેણના મૂળને પાણીમાં ઘસીને ડંખ પર વાટી અને 1-2 ચમચી પાનનો રસ પી જવો પછી આ છે લીમડો આપણે લીમડાનો હેલ્થ ડેસ્ક આપણી દ્રષ્ટિએ લીમડો અદ્ભુત છે આપણે લીમડો નમસ્તે અમે શ્રીમંત પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ અમારી કૃતિનું નામ છે ઇરિગેશન મેનેજમેન્ટ સિસ્ટમ તો આ કૃતિને બનાવવા માટે એક લાઇટ જોઈએ બેટરી જોઈએ વાયર જોઈએ અને એક લાકડી જોઈએ આને બનાવવા માટે લાઇટની એક છેડો બેટરી સાથે જોડવાનો અને બીજો છેડો જમીનમાં રાખવાનો અને એક છેડો લઈ બેટરી સાથે જોડવાનો અને બીજો ભાગ જમીનમાં રાખવાનો અને આ કૃતિને આપણે ક્યારે છેલ્લે રાખવાની છે જ્યારે ખેડૂત પાણી છોડશે અને ક્યારે ભરાશે ત્યારે આમાં લાઇટ થશે આથી ખેડૂતનો ટાઈમ પણ બચશે અને ખેડૂતને ધક્કા પણ જોવા માટે ઓછા થશે આવા આપણે 5 બનાવી શકીએ એથી ઓછા બનાવી શકીએ વધુ બનાવીએ તો વધુ ફાયદો થાય છે મારી કૃતિનું નામ સ્માર્ટ રૂફટોપ છે સૌપ્રથમ એક લાકડાની સીટ લઈશું સીટ પર એક ઘર બનાવીશું ઘરની પર રેન સેન્સર લગાડીશું રેન સેન્સર સાથે ડીસી મોટર બઝર બેટરી અને સ્વિચ કનેક્ટ કરીશું તેથી વરસાદ આવતા રેન સેન્સર વરસાદને ડિટેક્ટ કરશે ડિટેક્ટ કરવાથી બઝર વાગશે અને જે કપડાની દોરી આપણી ઘરની બહાર સુકાતા હશે તે ઘરના આગળના ભાગે આવી જશે આને આપણે પાણીનો બચાવ કરી શકીએ ઊર્જાનો બચાવ કરી શકીએ આપણા કપડા ભીંજાતા બચાવી શકીએ છીએ નમસ્કાર મારી શાળાનું નામ શ્રી આંબેડી પ્રાથમિક શાળા છે હું આજે મારી કૃતિનું નામ છે દેશી ઉપચાર જેનાથી આપણે ઘરે થતી બીમારી આપણે અટકાવી શકીએ જેને આપણે ડોક્ટરની મદદ પાસે પણ જવું ના પડે અને આપણા ઘણા બધા ઉપાય રહેલો હોય છે જેમ કે આપણે માથાના દુખાવા માટે ઉધરસ અને અનિદ્રાના ઘણા બધા ઉપાયો છે જેના કારણે આપણે તેને હરાવી શકીએ છીએ અને પોતાનો બચાવ કરી શકીએ છીએ
મારી કૃતિનું નામ છે ક્વિઝ બોર્ડ અને પ્રદર્શનનું નામ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024-25 અને આ ક્વિઝ બોર્ડમાંથી આપણને વિવિધ પરિપથની જાણ થાય છે તેમજ નાના બાળકોને શાળામાં આવા ક્વિઝ બોર્ડથી પોતાની મુશ્કેલી દૂર થાય છે. આ અમારો પ્રોજેક્ટ ક્વિઝ બોર્ડ ઉપર છે. તેમાં આપણે 2 LED, થોડો લાંબો તાંબાનો તાર અને 2 બેટરી, સ્ક્રૂઓ તેમજ મીઠાઈનું ખોખું અને થોડા પેપર ચાર્ટ જે છે મીઠાઈના ખોખા પર પેપર ચાર્ટ ચોંટાડીને અને તેમાં 2 વિભાગ પાડીને 2 LED કાણા પાડીને ગોઠવો અને પછી વાયર અને બેટરી સાથે અને LED સાથે કનેક્શન કરી ઇલેક્ટ્રિક ક્વિઝ બોર્ડ તૈયાર છે. આ ક્વિઝ બોર્ડમાં ટેસ્ટર તરીકે પરિકરના એક અંદાજ છેડા પર વાયરનું કનેક્શન કરીને પછી ઇલેક્ટ્રિક ક્વિઝ બોર્ડ તૈયાર છે. જે આમાં બંને વિભાગ પડ્યા હતા તેમાં પ્રથમ વિભાગમાં પ્રશ્ન લખીશું અને બીજા વિભાગમાં જવાબ લખીશું. જે જવાબ હશે તે વૈકલ્પિક રીતે હશે. આ ક્વિઝ બોર્ડ તે તૈયાર છે. હવે ટેસ્ટર વડે તેનું ચકાસો કે તે ચાલે છે કે નહીં. અને જો તેમાં પ્રથમ પ્રશ્ન અને જો તેનો જવાબ સાચો હશે તો લીલા રંગની લાઈટ ચાલુ થશે અને જો તેનો જવાબ ખોટો હશે તો લીલા અને લાલ બંને રંગની લાઈટ ચાલુ થશે અને તેની સાથે ગુજર પણ ચાલુ થઈ જશે. હવે નીચેનું માળખું આ પ્રમાણે છે. તેમાં પ્રથમ સાચા જવાબનું કનેક્શન એકબીજા સ્ક્રૂ સાથે કરી લીધા પછી તે જ પ્રમાણે ખોટા જવાબનું કનેક્શન એકબીજા સ્ક્રૂ સાથે કરી લીધું અને પછી તેને બેટરી સાથે LED ને ગોઠવી અને પછી આ બધું કરી લીધા પછી બચેલા ટેસ્ટરના છેડાને પરિકરના અણીદાર ભાગમાં જોડીને તે ક્વિઝ બોર્ડ તૈયાર છે. આ ક્વિઝ બોર્ડમાં ભૂલ અને પરિશ્રમનો સિદ્ધાંત લાગુ પડે છે. ટેસ્ટર વડે જ્યારે વ્યક્તિ સ્ક્રૂને અડાડશે ત્યારે ખબર પડશે તેની ભૂલ છે કે નહીં. જ્યારે વ્યક્તિની ભૂલ થતી જશે ત્યારે તે સાચા જવાબની ઘણો જ નજીક આવી જશે અને તે એક વખત સાચો જવાબ આપશે. આ સિદ્ધાંત અમુક વૈજ્ઞાનિકોના ભૂલ અને પરિશ્રમ પર કામ કરે છે. નમસ્તે, અમારી શાળાનું નામ શ્રી વિરાટ કન્યા શાળા છે. અમારો વિભાગ 3. અમારા વિભાગનું નામ છે કુદરતી ખેતી. કૃતિનું નામ બાયોચાર જમીનની સંજીવની. મારું નામ ચુડાસમા તમન્ના સુરેશભાઈ છે અને મારું નામ ડાભી હેમંતસિંહ પ્રકાશભાઈ છે. અમારા માર્ગદર્શક શિક્ષકનું નામ છે ભૂતિયા પરબતભાઈ H. પ્રસ્તાવના. ખેતીપ્રધાન દેશ ભારતમાં આધુનિક યુગમાં ખેડૂતો પોતાની જમીનની માટે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરતા હતા. જેની આડઅસરના કારણે માનવજાત અને જમીન બંનેને સ્વાસ્થ્યનું હતું. અને જમીનમાં થતા નુકસાન આપણે જોઈએ. વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાને કારણે જમીનમાં રહેલા પોષક તત્વો અને ખનિજોનો નાશ થાય છે. વધુ પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીનમાં રહેલા પ્રજનન ક્ષમતાનો નાશ થાય છે અને વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી પાકનું ઉત્પાદન પણ ઘટે છે. જો જમીનમાં રહેલા પોષક તત્વો અને જેમ કે સોડિયમ નાઇટ્રેટ અને આલ્કલાઇન જેવા ખાતરોનો વધુ પડતો ઉપયોગને કારણે જમીન ઉજ્જડ બની જાય છે અને પાકનું ઉત્પાદન ઓછું થાય છે. કૃતિ તૈયાર કરવાનો હેતુ. બાયોચાર સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવે છે અને લોક જાગૃતિ ફેલાવવી. બાયોચાર કેવી રીતે બનાવી શકાય, તેના ફાયદા કયા છે, જમીનમાં તે કેવી રીતે કામ કરે છે વગેરેની માહિતી આપવી. વૈજ્ઞાનિકના સિદ્ધાંતો. પાયરોલિસિસ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવતું ખેતી વેસ્ટમાંથી બાયોચાર તરીકે ઓળખાય છે. જમીનમાં બાયોચારને કેવી રીતે ભેળવી શકાય. જમીનમાં બાયોચારને રાસાયણિક ખાતર કે અથવા કુદરતી ખાતર દ્વારા મિશ્ર કરીને ભેળવી શકાય છે અને બાયોચાર ખાતરને આપણે જમીનમાં ભેળવીએ તેનાથી પાકનું ઉત્પાદન વધે છે. બાયોચારના ફાયદા. તેમાંથી તે હજારો વર્ષ સુધી સ્થિર રહે છે અને તે પાકનું ઉત્પાદન વધુ થાય છે.
અહીંયા આપણે આ કૃતિ બનાવેલી છે. તેમાં આપણે અહીંયા આ ભઠ્ઠો છે, તેમાં ભઠ્ઠામાં આપણે જંગલમાંથી વેસ્ટ એટલે પાંદડાઓ, સૂકા લાકડાઓ વગેરે ડાળખાઓ કરેલા હોય છે. તેને આમાં ભઠ્ઠામાં રાખીને 800 ડિગ્રી સેલ્સિયસમાં આપણે ગરમ કરીએ છીએ. ત્યારબાદ તેને ગમે તે એસિડ હોય ચાલશે, તે એસિડ દ્વારા આપણે તેનું શુદ્ધિકરણ કરીએ છીએ. ત્યારબાદ તેને પાણી દ્વારા ધોવામાં આવે છે. ત્યારબાદ કમ્પોસ્ટ ખાતર તૈયાર થઈ જાય છે. આ છીંગરાળું બાયોચાર છે. કમ્પોસ્ટ ખાતરના ફાયદા એ છે કે તે આપણા જમીનમાં ઉમેરવાના કારણે છોડમાં વધુ પડતો ફાલ આવે છે, પાકનું ઉત્પાદન વધી જાય છે અને અને જમીનમાં વધુ પડતા પોષક તત્વો ઉમેરાઈ જાય છે. અને અહીંયા આપણે જમીનમાં આ બાયોચાર ભેળવેલો છે અને આ એક બાયોચારનો નમૂનો છે. અમે શ્રી વાનાવર પ્રાથમિક શાળામાંથી આવી રહ્યા છીએ. મારું નામ છે જાડેજા ભગવતીબા. મારું નામ છે મખુડિયા જાનકીબેન. વિભાગ નંબર 3. વિભાગનું નામ કુદરતી ખેતી. કૃતિનું નામ બાયોચાર જીવનની સંજીવની. પ્રસ્તાવના: ખેતી પ્રધાન દેશમાં ભારતના આધુનિક યુગમાં ખેડૂતો પોતાની જમીનની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કૃત્રિમ ખાતરનો ઉપયોગ જરૂર કરતા વધારે કરી રહ્યા છે. તેની આડઅસરના કારણે આજે માનવજાત અને જમીન બંનેનું સ્વાસ્થ્ય દિવસે ને દિવસે કથળી રહ્યું છે. જોવા જઈએ તો વધતા જતા રાસાયણિક ખાતરના વપરાશથી ફેફસા કેન્સર જેવી ઘાતક બીમારીઓ પણ થઈ રહી છે અને ફેફસા તેમજ ચામડીના રોગો પણ થઈ રહ્યા છે અને બાળકોમાં બ્લુ બેબી સિન્ડ્રોમ જોવા મળે છે. હેતુ: બાયોચાર વિશે સંપૂર્ણ લોકજાગૃતિ ફેલાવવી. બાયોચાર કેવી રીતે બનાવી શકાય, તેના ફાયદા ક્યાં છે વગેરે વિશે સંપૂર્ણ માહિતી આપવી. બાયોચાર વૈજ્ઞાનિક સિદ્ધાંત: પાયરોલિસિસ પ્રક્રિયા દ્વારા ખેત વેસ્ટમાંથી બાયોચારનું નિર્માણ કેવી રીતે કરવું. ફાયદા: બાયોચાર હજારો વર્ષ સુધી ટકી શકે છે. બાયોચારનું અર્ધજીવન 100 થી 10,000 વર્ષ સુધીનું હોય છે. બાયોચારમાં રહેલા પોષક તત્વો: પોટેશિયમ, ફોસ્ફરસ, ઝીંક અને ઓછા પ્રમાણમાં કેલ્શિયમ અને કોપર જેવા પોષક તત્વોની ઉચ્ચ ઉપલબ્ધતાને કારણે બાયોચારના ઉપયોગના તાત્કાલિક ફાયદા છે. તેમાં 77% કાર્બન, 0.46% નાઇટ્રોજન, 2.7% ફોસ્ફરસ અને 3.9% પોટાશ હોય છે. નમસ્તે, અમે શ્રીવરેદ તાલુકા શાળામાંથી આવીએ છીએ. મારું નામ જેઠા ધર્મરાજ છે. અમારો વિભાગ 2 અને વિભાગનું નામ ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન છે. મારું નામ રાઠોડ ક્રિશ છે. સુરભોવા શાળા. અમારી આ કૃતિમાં આપનું સ્વાગત છે. આપણે આ કૃતિની આપણે બધા બેટરી હોય અને બેટરીમાં એલઈડી સાથે જોડી દેવાની અને પછી મોબાઈલમાં ગીત શરૂ કરીને આ એલઈડી છે એ ગીતો ચાલુ થઈ જાય છે. ઉપયોગિતા કે આપણે ઉપર પ્લેનમાં જઈએ ત્યાં અને નીચે દરિયામાં હોય ત્યાં પણ કામ કરી શકીએ છીએ. આપણે વાઈફાઈ એટલે કે આપણે રૂમમાં બેઠા હોય અને બાયણા પર હોય તો આપણે વાઈફાઈ એડ કરીને વાપરી શકીએ છીએ, પણ આ વાઈફાઈ છે એ આપણે કોઈ એડ કરી શકતું નથી. નમસ્તે, અમે શ્રી વાનાવર પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. મારું નામ પરમાર ક્રિશા છે. મારું નામ જાડેજા જાનવીબા છે. અમારો વિભાગ 1 છે, તેનું નામ છે ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતા. અમારી કૃતિનું નામ છે જાડા ધાન્યની પાચન તંત્ર પર થતી અસર. પ્રસ્તાવના: આજના યુગમાં યુવાનો, બાળકો, વૃદ્ધો દરેક વયના લોકો જંક ફૂડ તરફ વળ્યા છે. જંક ફૂડમાં મોટા ભાગે મેંદો ઉપયોગમાં લેવાય છે. તેને ખૂબ જ બારીક દળીને બનાવાય છે અને બ્રેડ અને પાઉં ને યીસ્ટ અને ફૂગનો ઉપયોગ કરીને બનાવાય છે, જે પચવામાં ખૂબ જ ભારે છે અને પાચન તંત્ર પર ખરાબ અસર કરે છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. હેતુ: લોકો જાડા ધાન્ય વિશે જાણકારી મેળવે અને તેના ઉપયોગ દ્વારા સ્વાસ્થ્યની કાળજી રાખે.
પ્રસ્તાવના સૌપ્રથમ એક કાર્ડબોર્ડ શીટ લો, તેની પર પાચન તંત્રની આકૃતિ દોરો, પછી તેને થર્મોકોલ પર ચોંટાડી તેનું નામ નિર્દિષ્ટ કરો. પછી બીજું ચાર્ટ પેપર લઈ તેમાં જે પાચન તંત્ર વિશેની માહિતી લખો. પછી એ સામેની બાજુએ એક વ્યક્તિનું ચિત્ર દોરો. પછી તેને વચ્ચેથી કાપો. પછી તેને ખોલો, તમને પાચન તંત્રની આકૃતિ જોવા મળશે. સાધનો ચાર્ટ પેપર, થર્મોકોલ, સ્કેચ પેન, પેન્સિલ અને બધા જ પ્રકારના ધાન્યો. બાજરીના ફાયદા. બાજરી ગરમ પ્રકૃતિ ધરાવતું અનાજ છે. બાજરી આરોગ્ય માટે ઉત્તમ ગુણ ધરાવે છે. વધારે શ્રમ કરનાર ખેડૂતો અને શ્રમિકો બાજરીના રોટલાનો ખાવામાં વધારે ઉપયોગ કરે છે. બાજરીમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. બાજરી કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખીને ડાયાબિટીસ અને હૃદય રોગને દૂર રાખે છે, તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ ખોરાક છે. મકાઈના ફાયદા. મકાઈમાંથી રોટલો બને છે, પણ ધાણી, ચેવડો વગેરે જેવા ખોરાક લોટમાંથી બને છે. મકાઈમાં કેલ્શિયમ હોવાથી પોટેશિયમને દૂર રાખે છે. મકાઈમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે. જુવારના ફાયદા. જુવાર એક ઉત્તમ પ્રકારનું પોષક તત્વોથી ભરપૂર અનાજ છે. જુવારની પ્રકૃતિ ઠંડી અને આરોગ્યની દ્રષ્ટિએ જુવારના ફાઇબરમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાત દૂર કરી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે. વજનને નિયંત્રણમાં રાખે છે. હૃદય રોગનું જોખમ ઘટાડે છે. વળી જુવારમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોવાથી દાંત અને હાડકાં મજબૂત બને છે. જવ પણ વધુ ફાઇબર ધરાવતું મિલેટસ છે, જે કબજિયાત દૂર કરી પાચન તંત્ર સુધારે છે. ધમરી જામેલા ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી હૃદય રોગથી દૂર રાખે છે. વિટામિન બી માટે પણ જવ ઉપયોગી છે. પથરીના રોગ માટે પણ જવ ઉપયોગી છે. રાગી નાગલી તે એક પ્રકારનું હલકું અનાજ છે. ચોમાસા દરમિયાન સાપુતારા જેવા વિસ્તારમાં તેનું ઉત્પાદન થાય છે. તેમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે અથાણું, રોટલી, પાપડ, ભૂંગળા વગેરે બનાવાય છે. તે હિમોગ્લોબિન, ફાઇબર, પ્રોટીન અને આયરનનું પ્રમાણ વધારે છે. તે કબજિયાત દૂર કરે છે. ડાયાબિટીસ, રક્તચાપ, કોલેસ્ટ્રોલ જેવી બીમારીમાં કામ આવે છે. નમસ્તે, મારું નામ સોલંકી હેતલ છે. અમે શ્રી કૃષ્ણગુરુ પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. અમારો વિભાગ બે કૃષિ છે. નમસ્તે, મારું નામ વરુ દિવ્યેશ છે. અમારા પ્રયોગનું નામ ઇન્ફ્રારેડ કિરણોની મદદથી ખેતરનું રક્ષણ છે. આ પ્રયોગની પદ્ધતિ સૌપ્રથમ પ્લાયના લંબચોરસ ટુકડામાંથી ખેતર બનાવ્યું છે. પછી ખેતરના ત્રણેય ખૂણે 45 અંશ માપ લઈ અરીસાઓ ગોઠવેલા છે. પછી ચોથા ખૂણે ઇન્ફ્રારેડ સર્કિટ અને એલાર્મ સર્કિટ 90 અંશ માપ લઈ એકબીજાના વિરુદ્ધ દિશામાં ગોઠવેલ છે, જેથી ઇન્ફ્રારેડ કિરણ ત્રણેય અરીસામાંથી પરાવર્તન પામી પાછું પોતાના સ્થાને આવી શકે છે. જ્યારે ઇન્ફ્રારેડ કિરણ ત્રણેય અરીસામાં પરાવર્તન થતા હોય ત્યારે જો કોઈ તેમની વચ્ચે અવરોધ આવશે તો એલાર્મ વાગવા લાગશે અને લાઇટ ચાલુ થઈ જશે, જેથી આપણને ખબર પડી જાય કે કોઈ ખેતરમાં પ્રવેશી રહ્યું છે. અસ્તુ. અમે અભિનવ શૈક્ષણિક સંકુલ વેરાટથી આવીએ છીએ. મારું નામ નકુમ ક્રિશ છે. અમારો વિષય કુદરતી ખેતી ઉપર છે.
મારું નામ છે નકુમ યુગ. અમારે આ ફ્લોટિંગ ફાર્મિંગ વિશે કહી છે. આ ફ્લોટિંગ ફાર્મિંગ દરિયા કિનારા વિસ્તારમાં જ્યાં પાણી હોય ત્યાં આ ખેતી કરવામાં આવે છે. આ ખેતીમાં શાકભાજી જેવા પાકો ઉગાડવામાં આવે છે. આ ખેતીને થર્મોકોલમાં માટી ભરીને પાણીમાં તરાવીને ખેતી કરવામાં આવે છે.